ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર સ્કૂલની શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના મામલામાં પોલીસે આરોપીની અટકાયત કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો સાથે જ આ મામલામાં પોક્સોની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર શાળાનો એક પછી એક વિવાદ બહાર આવી રહ્યો છે. પ્રથમ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી ફિલિપ ઉર્ફે રોનીએ સ્કૂલની રીયુનિયનની મીટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું. ફરિયાદ અનુસાર આ ઘટના 23 નવેમ્બર 9 ડિસેમ્બરના રોજ બની હતી. આરોપી વિદ્યાર્થીની સાથે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સંપર્કમાં આવ્યો હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલિપ ઉર્ફે રોની પર અગાઉ પણ એક મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવ્યા હોવાનો ગુનો પણ નોંધાયો હતો. આરોપીએ વિધવાની એકલતાનો લાભ ઉઠાવીને કોઈ કેફે પીણું પીવડાવી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આ સિવાય તેની પાસેથી 33.34 લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ હતી. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ. વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ અને યુવા બધા માટે કંઈક ને કંઈક તો મળી જ જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 23 થી 28 જાન્યુઆરી સુધી ચાલશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂર લેજો.